વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને સમોસાની પટ્ટી ઘરે કેવી રીતે બનાવી અને તમે એને સાચવી પણ પ્રિઝર્વ પણ કરી શકો છો તો એની રેસીપી આપવાની છું. તો એની માટે મેં 1 વાટકી મેંદો લઈ લીધો છે, આ પા વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. જરૂર મુજબ મીડિયમ થોડો ઢીલો લોટ એવો બાંધીશ. આ તેલ લઈ લીધું છે અને આમાં હવે હું લોટ બાંધી લઈશ અને મીઠું થોડુંક એવું નાખી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ મેંદો આમાં લઈ લીધો છે. આમાં હું કે મોણનો ઉપયોગ નહીં કરું અને આમાં હું એક વાટકી મેં મેંદાનો લોટ લીધો છે, એની સામે મેં પા વાટકી ઘઉંનો લોટ લીધો છે અને આ હું જરાક 5 ટીસ્પૂન જેટલું આમાં મીઠું નાખી દઈશ અને આમાં હું મોણ નહીં નાખું. હવે પાણી જરૂર મુજબ લઈ અને હું આનો ડો તૈયાર કરી દઈશ અને પછી એ લોટને હું 10 મિનિટ માટે રેસ્ટ આપીશ અને પછી હું તમને એનું પટ્ટી કરીને દેખાડીશ. તમે જોઈ શકો છો કે આપણો આ લોટ બંધાઈ ગયો છે અને પછી હવે હું એને કપડાથી ઢાંકી દઈશ અને 10 મિનિટ માટે હું એને રેસ્ટ આપીશ. તો તમે જોઈ શકો છો કે મેં એને 5-10 મિનિટ માટે રેસ્ટ આપ્યો છે. હવે આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને હવે હું આના નાના નાના લુવા કરી લઈશ અને આપણે આ રસની સાથે જે રોટલીના પડ કરીએ એવી રીતનું હું ઓલું કરીશ. એને જરાક તેલ લઈ અને એને કૂણવી દઈશ અને હું આમાં અંદર ભભરાવા માટે અને અટામણ માટે ઘઉંનો લોટ લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં બધા ગોળણા કરી લીધા છે. હવે હું આને ઢાંકી દઈશ જેથી આપણા ગોળણા સુકાઈ જાય. તમે જોઈ શકો છો અત્યારે હું હવે આને વધારે પતલી કરીશ. અત્યારે આટલી 2 રોટલી નાની એવી પૂરી જેવી રોટલી વણી અને પછી એને એકબીજા પર લોટ ભભરાવીશ અને તેલ ચોપડીશ. તો તમે જોઈ શકો છો કે હું આની પર તેલને સ્પ્રેડ કરી દીધું છે. હવે હું આમાં લોટને આવી રીતે આમ કરી લઈશ ગળણીથી. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સ્પ્રેડ થઈ ગયો છે. હવે હું આની ઉપર આપણી આ વણેલી બીજી રોટલી મૂકી દઈશ અને એને એકદમ ધીરેથી વણી લઈશ, એકદમ પતલી. તો તમે જોઈ શકો છો હજી હું એને પતલી વણી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ એકદમ પતલી વણાઈ ગઈ છે. હવે મેં આ ધીમો ગેસ ચાલુ કરી દીધેલો એટલે મેં એને નાખી દીધી છે. હવે આપણે એને બહુ નહીં થવા દઈએ, થોડીક જ થવા દઈશું કે આપણી આ ઓલી થઈ ગઈ છે પડ અને હવે હું એને જરાક મસ્તું થોડીક ભાત પડશે એટલી વાર એને થવા દઈશ. તો આપણી આ પડ થઈ ગઈ છે. હવે આપણે એને તમે જોઈ શકો છો કે એના હું છૂટા પડાવી. તમે જોઈ શકો છો કે આપણા આ પડ તૈયાર થઈ ગયા છે. બધા સેમ આવી જ રીતે આપણે કરી લઈશું અને એને કપડામાં ઢાંકીને મૂકી શકો છો કે મેં આપણી જે ચાઇનીઝ સમોસાની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે હું એમાં સાદા સમોસા જેવું જ વાળીશ અને 1-2માં તમને પટ્ટીમાંથી પણ સમોસા કરતાં દેખાડી દઈશ. આ પડમાંથી આ પડની રેસીપી આપી છે અને મેં ચાઇનીઝ સમોસાની રેસીપી તો ઘણી બધી વાર મૂકી છે, પરંતુ આ સમથિંગ અલગ રીતે હું કરવાની છું આના પર. તો આને સાઈડ ઉપરથી હું કટ આપી દઉં છું. તમે આને પણ તળીને ઉપયોગમાં લઈ શકો છો. બહુ જ સરસ લાગે છે અને આમાંથી હું આને સાઈડ ઉપરની કાપી નાખીશ અને આમાંથી હું 2 પટ્ટી કરી લઈશ. તમે જોઈ શકો છો કે હું એક પટ્ટી કાપતી જઈશ અને કરી દઈશ. હવે હું તમને આમાં સમોસાની પટ્ટી વાળી અને સમોસા તળીને દેખાડીશ. તો
તો તમે જોઈ શકો છો કે આપણે પટ્ટીને આવી રીતે આપણે વાળી લેવાની છે પહેલાં આવી રીતે, અને હું અહીંયા આગળ આ લોટ લગાડી દઈશ જેથી આપણું આ પટ્ટી આપણી ચીટકી જશે. મેં આ નાની બનાવી છે પટ્ટી, અને પછી હવે આપણે એને આમ આવી રીતે પાછી ફોલ્ડ કરી દઈશું એટલે આપણે ટ્રાયેંગલ શેપ આવી જશે. હવે હું આમાં વચ્ચે ભરી અને તમને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે આપણા આ મેં નાનું નાનું કર્યું છે, હું ફર્સ્ટ ટાઈમ આવી રીતે કરું છું. તો હવે મારું તેલ થઈ ગયું છે, હવે એને હું ધીમા તાપે તળાવવા દઈશ. તમે જોઈ શકો છો કે આપણા બહુ જ સરસ સમોસા તૈયાર થઈ ગયા છે અને એકદમ પતલા અને ક્રન્ચી. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. મેં ઓલરેડી આ મારા વિડીયોમાં ઘણીવાર અલગ અલગ ટાઈપ્સના સમોસાનું જે પૂરણ બનાવું છું એની રેસીપી આપી છે. મેં આજે તમને પટ્ટી સાથે સમોસાની રેસીપી આપી, એટલે તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો. નવી રેસીપી જોવાને મને ફોલો કરજો.